અથાણા સિરીઝમાં આજે આપણે બનાવીએ છીએ તેલ મસાલા વગરનું બીમાર પણ ખાઈ શકે એવું એકદમ ટેસ્ટી ખાટા ગુંદા કે બોળિયા ગુંદાનું અથાણું. તો આ અથાણું બનાવવા માટે અહીં અમે 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. તો ગુંદાને એક મોટા વાસણમાં લઈ સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે. ગુંદા સરસ ધોવાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી ફરી એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે એની અંદર 2 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર અને 1/4 કપ જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે હળદર મીઠુંને ગુંદા સાથે મિક્સ કરી લેશું. હવે અથાણાને ભરવા માટે આપણે કોઈ કાચની સાફ બરણી લેશું અને એની અંદર ગુંદા ઉમેરવાના છે. થોડા ગુંદા ઉમેરાઈ જાય એટલે આપણે વાસણમાં જે હળદર મીઠું છે એના રીતે થોડું ઉમેરી દેવાનું. પછી ફરી ગુંદા ઉમેરવાના અને આ રીતે કરતા જઈ આખી બરણીને ગુંદા સાથે ભરી લેવાની. હવે અથાણાને આખા વર્ષ માટે સારું રાખવા અને ગુંદામાં ખાટો ટેસ્ટ આપવા માટે 1 કપ કાચી કેરીનું ખાટું પાણી ઉમેરીશું અને પછી હવે આમાં બરણી પૂરી કરવા માટે આપણે સાદું ફિલ્ટરનું પાણી ઉમેરવાનું છે. આ ગુંદાનું અથાણું પાણીમાં જ પ્રિઝર્વ કરવામાં આવે છે. તો અહીંયા આપણે 2 થી 2.5 કપ જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે ફિલ્ટરનું પાણી ઉમેરી દઈશું. હવે ઢાંકણ બંધ કરી આ રીતે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું જેથી હળદર, મીઠું, ખાટું પાણી અને સાદું પાણી ગુંદા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. દરરોજ દિવસમાં એકવાર તમારે બરણીના રીતે મિક્સ કરી લેવાની. આ અથાણું તૈયાર થતા 5 થી 6 દિવસ જેટલો સમય લાગશે. 5 થી 6 દિવસમાં આપણું પરફેક્ટ ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણે ગુંદાને કટ કરીને જોઈએ તો તમે જો ઇઝીલી કટ થઈ જાય છે અને અંદરની સાઈડ બિલકુલ ચીકાશ પણ નથી રહી. મતલબ અથાણું ખાવા માટે બિલકુલ તૈયાર છે. એકવાર આ રીતે બનાવજો, બીમાર પણ ખાઈ શકશે અને બધાને ભાવે એવું ટેસ્ટી બનશે.